નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરીશું જે ખરેખર તમામ નાગરિકો માટે ખૂબ જ અસરકારક રીતે સાબિત થતા હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ દ્વારા એવું સાંભળવા મળે છે કે ખોટી રીતે કનડગત કરતા હોય છે અને ચેપ્ટર કેસ કરીને અંદર નાખી દેશું કે ચેપ્ટર કેસના ભાગરૂપે સુલે શાંતિનું ભંગ ન થાય એના માટે જામીન લેવા પડશે. એવા ઘણા બધા સવાલો ઘણી બધી વખત લોકો સમક્ષ આવતા હોય છે પોલીસ દ્વારા. તો પોલીસ અટકાયતી પગલાં ક્યારે લઈ શકે અને અટકાયતી પગલાં લેવાથી પહેલાં જામીનગીરી કયા સંજોગોમાં લેવી આવશ્યક છે અને કયા સંજોગોમાં પોલીસને જામીનગીરી માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું જરૂરી નથી હોતું. તો જ્યારે બીએનએસએસની કલમ 127, 128 અને 129 જ્યારે પોલીસ દ્વારા કોઈક તપાસના ભાગરૂપે કોઈક ફરિયાદ આવી હોય કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં અને પોલીસને એવું લાગે કે આ ગુના સંબંધિત બાબતમાં જો એની અટકાયત કરવામાં નહીં આવે કે એની સુલે શાંતિના ભાગરૂપે જો એ વ્યક્તિના જામીન લેવામાં નહીં આવે 12 મહિના માટે કે 6 મહિના માટે, તો એ વ્યક્તિ ભવિષ્યમાં પણ કરી શકે છે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે. તો પોલીસ એ સમયગાળામાં જો બીએનએસએસની કલમ 127, 28 અને 29 મુજબ જો પોલીસને લાગે તો એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી અને એના જામીન 6 મહિના માટે કે 12 મહિના માટે આપવા જરૂરી બને છે. પરંતુ જ્યારે કોઈક અરજી વ્યક્તિની વિરુદ્ધમાં એવી આવી હોય અને પોલીસ એના નિવેદનો જ્યારે લે છે તપાસના ભાગરૂપે અને પોલીસને એ નિવેદનોના ભાગરૂપે જ્યારે જાણવા મળે છે કે એ વ્યક્તિની વિરુદ્ધમાં તપાસના ભાગરૂપે બીએનએસએસની કલમ 127, 128 અને 129 મુજબ ગુનો બનતો નથી કે એ મુજબ એના વિરુદ્ધમાં તપાસ કરવાની રહેતી નથી, તો એના બાબતે પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટને એવો પત્ર વ્યવહાર લખીને એના જામીન ન લેવા એ માટે પણ આવશ્યક સૂચનો બીએનએસએસની કલમમાં કરવામાં આવ્યા છે. જો પોલીસ દ્વારા બીએનએસએસ કલમ 126 મુજબ તપાસ કરવામાં આવી હોય અને બીજી વખત આ વસ્તુ ના બને તો મેજિસ્ટ્રેટ સમક્ષ એના જામીન મુચલકા ભરવાના જરૂરી રહેતા નથી. તો જ્યારે 130ની કલમ 3 મુજબ 130ની કલમ 3 મુજબ જો મેજિસ્ટ્રેટ સમક્ષ એવું લાગે કે આ 126 બીએનએસએસની કલમ મુજબ છે તો એના જામીન લેવાના જરૂરી હોતા નથી. માટે ઘણી વખત પોલીસ દ્વારા એવું સાંભળવા મળે છે કે કનડગત કરવામાં આવે છે તો બીએનએસએસ કલમમાં ઘણી વખત સુલે શાંતિના ભંગના અરજીના ભાગરૂપે પણ જામીન આપવા જરૂરી નથી હોતા. જો 127, 128 અને 129 મુજબ તપાસમાં નીકળે તો જ દેવાના હોય છે. બાકી 126 મુજબ અરજીના ભાગરૂપે નિવેદન નીકળે તો એને જામીન આપવાના આવશ્યક નથી હોતા. આમ આવી જ રીતે બીજા નાના મોટા કાયદાકીય વિષય ઉપર કાંઈક સમજણ મેળવવા અને પોતે આપણે સમાજના ધોરણે જ્યાં પણ જતા હોઈએ અને થોડી ઘણી માહિતી આપણી પાસે હોય તો ખોટી રીતે ક્યાં આપણે હેરાન ન થઈએ એ માટે મારા યુટ્યુબ વિડીયોમાં આપ જોડાયેલા રહેશો. આપણી સમક્ષ ઘણી વખત નાના મોટા કાયદાકીય પ્રશ્નો લઈને હું ઉપસ્થિત થતો રહું છું. તો મારા આ યુટ્યુબ વિડીયોને વધારે સુધી લોકો સુધી પહોંચે અને લોકો એનાથી વાકેફ થાય, કાયદો જાણે, પોતાનો હક સમજે એ માટેના પ્રયાસમાં તમે સહભાગી થશો એવી આશા. જય હિન્દ, જય ભારત.